એકતાનગરના સહકાર ભવન ખાતે બેન્કિંગ ક્ષેત્રમાં આવેલા બદલાવ અંગે યોજાયેલી રાષ્ટ્રીય કક્ષા 2 દિવસીય કોન્ફરન્સનો શુભારંભ કરાવતા કોઓપરેટિવ બેંક ઓફ ઇન્ડિયાના ચેરમેન શ્રી અજયભાઈ પટેલે જણાવ્યું કે બેન્કિંગ સેક્ટરમાં આવેલા સુધારાઓ, પડકારો, કોઓપરેટિવ બેંક ઓફ ઇન્ડિયાની ભૂમિકા તેમજ સહકારી ક્ષેત્ર સાથે એક તંદુરસ્ત સ્પર્ધા સાથે આગળ વધી શકાય તે માટે દેશના તમામ ડિસ્ટ્રિક્ટ બેન્કો, સ્ટેટ કોઓપરેટિવ બેંક તેમજ અર્બન બેન્કોના પ્રતિનિધિઓને શિક્ષણ પૂરું પાડી માર્ગદર્શિત કરવામાં આવ્યા છે. કોબીના ચેરમેન શ્રી પટેલે ઉમેર્યું કે દેશના અર્થતંત્રને પાયાથી મજબૂત કરવા માટે બેન્કિંગ સેક્ટરને નવા વિઝન સાથે આગળ વધારીશું. આરબીઆઈના નિયમોમાં થયેલા બદલાવ અને એમએસસીએસ એક્ટ 2023ની સહકારી ક્ષેત્રો પર થયેલી અસર અંગે બેન્કિંગ ક્ષેત્રના નિષ્ણાત પેનલો દ્વારા બેન્કોના પ્રતિનિધિઓને વિસ્તૃત સમજ પૂરી પાડીને ભાવિ રોડ મેપ તૈયાર કરાયો છે. વધુમાં શ્રી પટેલે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વિશ્વની સૌથી વિરાટ સરદાર સાહેબની પ્રતિમા સહિતના પ્રકલ્પોની મુલાકાત લેવાની તક બદલ પોતાને ભાગ્યશાળી ગણાવ્યા હતા. આરબીઆઈ દ્વારા બેન્કિંગ રેગ્યુલેશન એક્ટમાં કરવામાં આવેલા સુધારા સહિત આવનારા પડકારોને નિયંત્રિત કરવા તેમજ બેન્કોમાં આવી રહેલા પરિણાત્મક સુધારાઓ વિશે નાગરિકોને જાણકારી મળી રહે તે દિશામાં પણ પ્રયાસો કરવા અંગે શ્રી પટેલે જણાવ્યું હતું. આ પ્રસંગે કોઓપરેટિવ બેંક ઓફ ઇન્ડિયાના ડાયરેક્ટર અને ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ યુનિયનના ચેરમેન શ્રી જીએ અમીન અજારા, અર્બન કોઓપરેટિવ બેંકના ચેરમેન શ્રી રમેશ કરુણકર, એમએસ કોઓપરેટિવ બેંકના ચેરમેન શ્રી એનવી પટેલ, મરાઠાવાડ અર્બન કોઓપરેટિવ બેંકના વાઇસ ચેરમેન શ્રી સુનિલ દેઓરા, પીપલ્સ કોઓપરેટિવ બેંક હિંગોલીના પ્રતિનિધિ શ્રી ઓમપ્રકાશ દેઓરા, અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક લિમિટેડના ડાયરેક્ટર શ્રી કનુભાઈ દેસાઈ તેમજ કોબીના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી ડૉક્ટર વી કે દુબે સહિત બેન્કિંગ ક્ષેત્રના નિષ્ણાંત પેનલો, વિવિધ બેન્કોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. प्रकाश वसावा, टीवी 18 न्यूज़, नर्मदा. आज कोऑपरेटिव बैंक ऑफ इंडिया का जो हमारे पूरे देश के डिस्ट्रिक्ट बैंक, स्टेट कोऑपरेटिव बैंक, अर्बन बैंक, वो जो उनका जो लीडर है उनको यहाँ सेमिनार के लिए बुलाया था. एजुकेशन आगे जाके कोबी का रोल, सबके कोऑपरेटिव में जो अमित भाई साहब और नरेंद्र भाई साहब सोच रहे हैं 5 ट्रिलियन का इकोनॉमी और कोऑपरेटिव लोग को साथ जुड़ के एक नई दुनिया बनाने की जो कोशिश चल रही है उसमें हम सब कोबी का रोल अलग तरीके से रहे. सबको ये केवल अपना स्टैच्यू ऑफ यूनिटी को विजिट करने का और एजुकेशन 2 दिन का ये सेमिनार है और पूरे देश से उनके जो लीडर्स है वो आए हुए हैं. उनको एजुकेशन और इंफॉर्मेशन और आगे जाके क्या कोऑपरेटिव कॉरपोरेट सेक्टर को कंपटीशन करे और कंपटीशन में सबके साथ आगे बढ़े उसकी सब एडवाइस और उसके लिए एक्सपर्ट्स को बुलाया है और उनको एजुकेशन देने की कोशिश की है.